શનિવારે હનુમાન જયંતિ છે, જ્યારે હનુમાન જયંતિની દેશભરમાં ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવે છે, ત્યારે સુરતના પાલ ખાતે આવેલ અટલ આશ્રમમાં હનુમાન જયંતિની વિશેષ રૂપથી દર વર્ષે ઉજવણી કરવામાં આવે છે। ત્યાં ખાસ કરીને કહી શકાય કે બુંદીનો જે લાડુ છે તે ધરાવવામાં આવે છે। વર્ષ 2004થી આ બુંદીનો લાડુ છે જે બનાવવાની શરૂઆત કરવામાં આવી હતી અને હનુમાન ભગવાનને તેનો ભોગ ધરાવવામાં આવે છે। દર વર્ષે લાડુની સંખ્યા છે તે મોટી થતી જાય છે। 2004માં 551 કિલો લાડુનો પ્રસાદ છે જે ધરાવવામાં આવ્યો હતો અને ત્યારબાદ 2005માં 1111, ત્યારબાદ 1551 અને છેલ્લે 2024માં 5100 કિલો લાડુનો ભોગ ધરાવવામાં આવ્યો હતો, જ્યારે આ વર્ષે 2025માં 6000 કિલો લાડુનો ભોગ ભગવાનને ધરાવવામાં આવશે, હનુમાન ભગવાનને ધરાવવામાં આવશે। ત્યારે શનિવારે જ્યારે હનુમાન જયંતિ છે ત્યારે 2 દિવસ પહેલાંથી તેની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે। તમે જોઈ શકો છો સીધા દ્રશ્યો કે લાડુ છે જે બનાવવાની તૈયારી થઈ ગઈ છે। કેટલાય લોકો છે જે આમાં જોડાયા છે, જેઓ લાડુ બનાવી રહ્યા છે। આ બુંદીનો લાડુ છે જે તે દિવસે આવનાર ભક્તોને પ્રસાદ રૂપે આપવામાં આવશે અને આ લાડુ છે તેનાથી ભાવિક ભક્તોને સ્વાગત કરવામાં આવશે। ત્યારે આપણી સાથે અહીંયા બટુકગીરી મહારાજ છે, મંદિરના મહંત, તેમની સાથે વાત કરીશું। જી બાપુ, આ વખતે 6000 કિલો લાડુનો પ્રસાદ, કેટલા દિવસથી આ તૈયારી અને શું કહેશો હનુમાન જયંતિ છે? દર્શક મિત્રોને હનુમાન જયંતિની શુભકામનાઓ। અટલ આશ્રમ પારદેશ્વર મહાદેવ દર વર્ષેની જેમ હનુમાન જન્મ ઉત્સવ આપણે મનાવી રહ્યા હોય, ત્યારે ગયા વર્ષે 5555 કેજીનો એક લાડુ હતો, જે એશિયા બુક, લિમ્કા બુક અને કંઈ જગ્યા પર 4 જગ્યા પર એવોર્ડ થયો, અને આ વખતે 500 કિલો વધારીને 6000 કિલોનો એક લાડુ, જેની અંદર 2000 કિલો બુંદી બેસન, 2000 કિલો ચણાની દાળ, 2000 કિલો શક્કર અને 80થી 90 ડબ્બા તેલ અને થોડું ઘી પણ છે અંદર, એટલે અને સૂકો મેવો 100 કિલો। આ જે પ્રસાદ વિતરણ કરવામાં જ આવ્યું છે, જેમ હનુમાનજીને આપણે જન્મદિવસે કેક બનાવતા હોઈએ, આપણે હનુમાન જયંતિ દિવસે 6000 કિલોની કેક સ્વરૂપમાં લાડુ છે, એ બધાને પ્રસાદ સ્વરૂપે સવારે 10 વાગ્યે લાડુની પૂજા થશે। પૂજા થયા બાદ હનુમાનજીની પરિક્રમા થશે બેન્ડવાજાની સાથે, ખૂબ જ અતિ ધામધૂમથી ભજન સંધ્યાની સાથે, અને એ પછી 12 વાગ્યે આ પ્રસાદનું વિતરણ શરૂ થશે। પ્લસ 2000 કિલો બુંદી અને ગાંઠિયા, જે 30,000થી પણ વધારે માણસો જમી શકે એટલી પાછળ બીજી વ્યવસ્થા છે, જેમાં 15000 લીટર તો છાશ હોય છે દર વર્ષે, આખું ટેન્કર જ હોય છે એમ સમજો। એટલે રાતના બપોરના 11 વાગ્યાથી શરૂ થાય તો રાતના 10 વાગ્યા સુધી આ ભંડારો ચાલશે। હું દરેક ભાઈ ભક્તોને કહું છું, દર વર્ષની જેમ આ વર્ષે પણ હનુમાનજીના દર્શન કરે, અને આપણે ભાગ્યશાળી છીએ કે શનિવારને દિવસે જ હનુમાન જન્મ ઉત્સવ આવી રહ્યો હોય, ત્યારે દેશમાંથી દરેક જગ્યા પર હનુમાન જન્મ ઉત્સવ આપણે મનાવતા હોઈએ। આપણે એવી કલ્પના કરી કે ભારતની અંદર રામનો, કૃષ્ણનો અને વાનર હોવા છતાં જેનો આપણે જન્મ મનાવવો પડે, કેમ કે જન્મદિવસ એનો જ મનાવાય જેને પર ઉપકાર, બીજાના માટે જેને કંઈક કર્યું હોય, એવું હનુમાનજી મહારાજે રઘુકુળને ઋણી રાખવા માટે આખું જીવનનું બલિદાન આપી દીધું, અને પોતે વાનર છે એ પણ ભૂલી ગયા, અને એને એમ થયું કે મારે તો રામ સિવાય કશું નહીં। જ્યારે મુદ્રિકા આપી અને સીતા અને રામના દર્શન એને હૃદયમાં કરવામાં આવ્યા, એવા હનુમાનજીનો આ જન્મદિવસ છે, રઘુકુળને ઋણી રાખનારા આવા પવનપુત્ર હનુમાનનો, અને ચારો યુગ પ્રતાપ તમારા હે પ્રસિદ્ધ જગત ઉજિયારા, ચારો યુગની અંદર જેનો પ્રતાપ હોય એવા હનુમાનજી મહારાજનો જન્મ ઉત્સવ અટલ આશ્રમમાં મનાવી રહ્યો હોય, ત્યારે આવો આપણે પણ દાદાના દર્શન કરી અને આ લાડુનો પ્રસાદ આપણે ગ્રહણ